આજે બનવાની છે કુક લાઈફ કિચનમાં બધાની ખૂબ જ ફેવરેટ એવી વેજ મસાલા મેગી। તો સૌથી પહેલાં અહીંયા આપણે 2 પાઉચ મેગીના લઈશું ટેસ્ટ મેકર સાથે। અને હવે એક કઢાઈમાં ઉમેરીશું 3 મોટી ચમચી ભરીને તેલ ગરમ થાય ને એટલે એક નાનું ઝીણું સમારેલું લીલું મરચું અને એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને થોડી વાર માટે સાતળી લઈશું। તો આ રીતે ડુંગળી થોડી ગુલાબી રંગની થાય ને એટલે આપણે આમાં ઉમેરીશું એક નાનું ઝીણું સમારેલું ગાજર અને ગાજરને પણ થોડી વાર માટે અહીંયા આપણે સાતળી લેવાનું છે। તો અહીંયા પ્રોપર વેજીટેબલને કૂક નથી કરવાના અને થોડું એવું ઝીણું સમારેલું કેપ્સિકમ અને ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી અને બધા વેજીટેબલને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે આ બધા વેજીટેબલને સાતળી લઈશું। અને હવે આપણે આમાં મસાલા કરી લઈએ। તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને એકદમ સારી રીતે વેજીટેબલમાં બધા મસાલાને ભેળવી દઈશું। આ રીતે મિક્સ કરી અને આમાં ઉમેરીશું 2 વાટકી ભરી અને પાણી અને સાથે ઉમેરીશું 2 પાઉચ ટેસ્ટ મેકર મસાલાના અને પછી ઢાંકણ ઢાંકીને આને એકદમ સારું એવું ગરમ થવા દઈશું। અને તમે જુઓ કે થોડી જ વારમાં બધું સરસ મજાનું ગરમ થઈ ગયું। તો આ રીતે ગરમ થાય ને એટલે આપણે આમાં ઉમેરીશું મેગી। તો આ રીતે મેગીને 2 ભાગમાં ડિવાઈડ કરી અને પછી આમાં મૂકવાની। અહીંયા મેગીના નાના ટુકડા નથી કરવાના। આ રીતે એકવાર સારી રીતે બધું મિક્સ કરી અને પછી આને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું। અને હવે 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ ને તો મેગી એકદમ સરસ મજાની છૂટી બનેલી છે। પણ હજી આ મેગીને અડધી મિનિટની વાર છે। તો ફરી ઢાંકણ ઢાંકીને થવા દીધી અને હવે ફરી જોઈએ ને તો તમે જુઓ એકદમ પરફેક્ટ વેજ મસાલા મેગી બનીને તૈયાર છે। ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું। તો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં બનેલી ગરમા ગરમ વેજ મસાલા મેગીને તમે ઘરે એકવાર ટ્રાય કરજો। મારી ગેરંટી છે બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। બાય બાય।